ગુજરાતનો આવાજ। એમપીથી રાજકોટ લઈ જવાતું ₹14.90 લાખનું ડ્રગ્સ સિવલિયા પાસેથી પકડાયું। શંકાસ્પદ ઈસમને અટકાવી બેગની તલાશી લેતા ડ્રગ્સ મળ્યું। ડ્રગ્સ માફિયાઓ હવે આંતરરાજ્યથી બાય રોડ ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડી રહ્યા છે। ખેડા જિલ્લાના સિવલિયા પાસેથી પરપ્રાંતીય ઈસમ પાસેથી ₹14.90 લાખનું મેબ્રોન નામનું ડ્રગ્સ મળી આવ્યું છે। પોલીસે ઈસમની અટકાયત કરી આ ડ્રગ્સ કોને આપ્યું અને ક્યાં ડિલિવર કરવાનું હતું તે દિશામાં પૂછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થયો। જેમાં ડ્રગ્સનો જથ્થો મધ્યપ્રદેશથી લાવી રાજકોટ શહેરમાં પહોંચાડવાનો હોવાનો ઘટસ્ફોટ થયો છે। પોલીસે નાર્કોટિક ડ્રગ્સ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સેવાલિયા પોલીસે અને ડાકોર સીપીઆઈએ ગુપ્ત બાતમીના આધારે ગતરોજ મોડી સાંજે એક ઓપરેશન પાર પાડ્યું। જેમાં ઉપરોક્ત પોલીસની ટીમે બાતમી મળી કે સેવાલિયા બસ સ્ટેન્ડ નજીક રેલવે કોલોની પાસે એક શંકાસ્પદ ઈસમ ડ્રગ્સ લઈને આવવાનો છે। જેથી પોલીસે ત્યાં પહોંચ્યા ત્યાં હાજર શંકાસ્પદ ઈસમ જોવા મળ્યો। પોલીસને શંકા જતા આ ઈસમને કોર્ડન કરી પૂછપરછ આદરી હતી। સૌપ્રથમ નામઠામ પૂછતા ઈસમે પોતાનું નામ ગોપાલ નગુલાલ મહેર, રહેઠાણ દુધાલિયા, ઝાલાવાડ, રાજસ્થાન હોવાનું જણાવ્યું। વધુમાં પોલીસે આ ગોપાલ પાસે રહેલ બેગની તપાસ આદરતા અંદરથી પીળાશ પડતા ભૂકા જેવા પાવડર મળી આવ્યો હતો। આ સાથે પોલીસની ટીમ સાથે આવેલ એફએસએલના આ પાવડર જથ્થાનો પરીક્ષણ કરતા મેબ્રોન નામનું ડ્રગ્સ હોવાનો ખુલાસો થયો। આ સાથે ગોપાલ મહેરને પોલીસે જાપ્તા સાથે સિવલિયા પોલીસ મથકે લાવી બેગમાં મળી આવેલ ડ્રગ્સનું વજન કરતા 149 ગ્રામ, જેની કુલ કિંમત 14,90,000 થાય છે। આ સાથે પકડાયેલ ઈસમ પાસેથી મોબાઈલ ફોન અને રોકડ રૂપિયા મળીને પોલીસે કુલ 14,97,070 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને આ ડ્રગ્સ કોને આપ્યું અને ક્યાં લઈ જવાતું હતું તે દિશામાં તપાસ હાથ ધરી હતી। જેમાં ડ્રગ્સનો જથ્થો મધ્યપ્રદેશના શ્યામગઢના સુવાસરા ખાતે રહેતા કૈલાશ ઉર્ફે માસી મહેરે આપ્યો હતો। આ જથ્થો રાજકોટ ખાતે રહેતા અલ્પેશ રમેશ તન્નાને રાજકોટ પહોંચાડવાનો હોવાની કબૂલાત કરી છે। પોલીસે પકડાયેલા એક ઈસમ અને નામે ખુલેલા 2 ઈસમો મળીને કુલ 3 સામે નાર્કોટિક્સ ડ્રગ્સ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। એફએસએલ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા છે, જેના રિપોર્ટ બાદ ડ્રગ અંગે મોટો ખુલાસો થશે। આ ઈસમ અહીંયા સેવાલિયા બસ સ્ટેન્ડ નજીક ચા પીવા ઊભો રહેતા પોલીસના હાથે પકડાઈ ગયો હોવાનું તપાસ અધિકારીએ જણાવ્યું છે। આણંદથી બસર ચિસ્તીનો રિપોર્ટ।